જશો. તો એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને પહેલાં હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારમાં 9 વાગવા આવી ગયા છે. તો આપણે જવાનું છે ખેતર આપણે બહુ આઘું છે. તો આપણે ગાડી લઈને ખાતર મેકવા જવાનું છે ખેતર. તો આપણે ગાડી લઈને પહેલાં તો એ ખાતર મેકી આવીએ અને આપણે પાછા ખાતર મેકીને ઘરે આવી જઈએ. તો ઘરે આવીને પછી અમારે માતાજીનું મંદિર છે, તો હું 2-3 દિવસથી ત્યાં જવાનું વિચારું છું. તો આજે આપણે મંગળવારની રજા આવી ગઈ છે, તો આપણે કામે નથી જવાનું. તો આપણે ત્યાં જવાનું છે સુગાળા. તો પહેલું કામ અત્યારે આપણે ખાતર મેકવા જવાનું છે. આપણે ખાતર મેકી આવી અને પછી આપણે ક્યાર થઈ કમ્પ્લીટ ને પછી આપણે જવાનું છે સુગાળા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે હવે નીકળી ગયા છે ખાતર લઈને. આપણે અહીંયા ખાતર લઈ લીધું છે, તો હવે આપણે ખાતર લઈને ખેતર મેકવા નીકળી ગયા છે. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો આપણે ખાતર મેકી આવી. તો મિત્રો હવે આપણે અહીંયા ગાડી મેકી દઈએ. ગાડી અહીંથી આગળ હાલે એમ નથી. તો હવે અહીંથી આગળ જવા માટે છે ને ખાલી પગ કેળી છે, કેમ કે ગાડી આપણે અહીં મેકવી પડે એમ છે. બધા જો અહીંયા જ ગાડી મેકી દીધી છે, કેમ કે અહીંથી આગળ પગ કેળી છે. ગાડી હાલે એવી જગ્યા છે નહીં, ખાલી હાલવા માટેની જગ્યા છે. તો બધા અહીંયા ગાડીઓ મેકી દીધી છે. તો હવે આપણે પણ અહીંયા ગાડી મેકી દઈએ અને આપણે આ ખાતર છે આપણે ખાતર હવે ખંભે લઈ લઈએ અને હવે આપણે પછી આગળ નીકળીએ. કેમ કે આપણે જ્યાં ગાડી બીજો રસ્તો છે ને ત્યાં ગાડી ખેતર સુધી વહી જાય, પણ ચોમાના હિસાબે એ રસ્તો બંધ છે ગારાના હિસાબે. ને ગારો તો એટલો છે ને કે જો અહીંયા પણ પગું એટલા ગારા થઈ ગયા છે. તો પણ આપણે અહીંયા ગાડી પુગાડી દીધી છે ને આપણે હવે અહીંયા મેક દઈએ અને અહીંથી આપણે આગળ હવે હાલતું જવાનું છે. ખાતર લઈને આપણે નીકળીએ આગળ. तो તમે વિડીયોમાં બન્યા રહેજો. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. તો મિત્રો હવે આપણે ખાતર લઈને પાછા નીકળી ગયા છે. તો જો આવો રસ્તો છે, આ અમારો ખેતરનો રસ્તો છે. તો આપણે આમાં ખાતર લઈને નીકળી ગયા છે. તો હવે આપણે ધીમે ધીમે ખેતર પૂકી જઈએ. તો આપણે હવે ખેતર જઈને મળે. તો મિત્રો હવે આપણે ખાતર લઈને ખેતર પૂકી ગયા છે, કેમ કે આપણે રસ્તો બહુ ખરાબ હતો એટલે હાલવામાં બહુ કેવું આવતું હતું, કેમ કે ચીકણી માટી છે તો પગું પણ લપસતા હતા. એટલે આપણે ધીમે ધીમે ખેતર પૂગે તો ગયા અને ઠાક પણ વધારે લાગી ગયો, કેમ કે ભાઈ ખાતર આપણે અડધો કિલોમીટર લઈને હાલીને જવાનું થાય તો ઠાક તો લાગે છે. આપણે અહીં ખાતરની બાસકી અહીં ઉતારી દીધી. ખાતરની બાસકી તો અડધી જ હતી પણ ઠાક તો લાગે જ ને, એટલે આપણે અહીં પાછી ઉતારી દીધી અને આપણે પોગી ગયા ખેતર. તો આપણે એવું ખેતર છે, આપણા ખેતરમાં માંડવી છે, કપાસ કર્યો છે. તો આપણે તો ઘણા સમય પછી આવે, કેમ કે જ્યારે માંડવીને કપાસ આપણે વાવ્યું હતું ને ત્યારે આપણે વાવવા આવ્યા હતા. તો વાવ્યા પછી આજે એટલું થયું મોટું, ત્યારે આપણે આવ્યા. તો આપણે અહીંયા પોગી ગયા છે ખેતર. તો તમે અમારી વાડી જુઓ. તો આપણે વાડીમાં કપાસ છે અને માંડવી છે. તો માંડવી ને કપાસ તો મોટું થઈ ગયું. બાકી તો આપણે વાવ્યું હતું ત્યારે આવ્યા હતા. તો આમ આપણે એટલે સુધી છે, કપાસ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી છે. અને આમ તો આપણે ખેતર જ્યાં આપણે ઓલી હંબળી કહેવાય ને ત્યાં સુધી આપણું ખેતર છે લાંબુ. તો એટલું બધી છે આપણે ખેતર, કહું જાજુ તો છે નહીં. તો આપણે હવે પાછું ઘરે નીકળી જવાનું છે. આપણે તો ખાતર જ ખાલી મેકવા આવ્યા હતા. ખાતર તો હવે મારા મમ્મી નાખવાના છે, એટલે આપણે તો હવે ઘરે નીકળવાનું છે. કેમ કે આપણે ઘરે નીકળીને પાછું જવાનું છે અમારે માતાજીનું મંદિર છે સુગાળા. તો ત્યાં ગાંધીગીરમાં આવેલું છે, તો ત્યાં જવાનું છે. તો આપણે ઘરે જઈએ, ઘરે પોગી નાહી ધોઈને પછી પાછા આપણે નીકળીએ ત્યાં સુગાળા. આપણે આવતીકાલે તો રસ્તાના વિડીયો નહોતા ઉતારી, પણ આ વખતે આપણે ઘરે જાઉં તો આપણે તમને આ રસ્તો બતાવશું ખેતરનો અમારો, કે કેવો રસ્તો છે અને કેટલું આઘું છે ને એ તમને હું બતાવીશ. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો પાછા આપણે આપણી ગાડી હતી ત્યાં પૂગી ગયા છે. તો આપણે અહીં ગાડી છે, જો આપણે અહીંયા ગાડીએ પૂગી ગયા અને ગરમી પણ બહુ થઈ ગઈ છે. તો આપણે આપણી ગાડીએ પૂગી ગયા છે. હવે આપણે આપણી ગાડી લઈને આપણે ઘરે નીકળીએ. મિત્રો હવે આપણે ખેતરથી પાછા ઘરે પૂગી ગયા છે. હવે આપણે જવાનું છે નાહવા. તો આપણે ફટાફટ નાહી આવીએ અને આપણે ફટાફટ ક્યાં થઈ જાય, કેમ કે આપણે એક મિત્રને ફોન કર્યો હતો તો એનો પણ ફોન આવી ગયો છે કે તું ભાઈ હવે ક્યારેક આવે છે. તો એ પણ આપણે વાટ જોઈને બેઠો છે. તો અમારે 3 જણા જવાનું છે. તો હું ફટાફટ ગાઈ નહીં આવું ને પછી ક્યાં થઈ જાઉં. તો આપણે જવાનું છે ગાંધીગીરમાં.
તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો હું નાઈને પાછો આવી ગયો છે અને મેં કપડાં પણ બદલાવી લીધા છે. તો આપણે નવા કપડાં પહેરી લીધા છે અને હવે આપણે બહુ મોડું થઈ ગયું છે, તો આપણે ફટાફટ નીકળીએ, કેમ કે 45-50 કિલોમીટર જેવું આઘું છે. તો આપણે વહેલા નીકળીએ ગાંધીગીરમાં. આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છે. તો આપણે હવે આગળ પેટ્રોલ પંપ આવે ત્યાં આપણે પેટ્રોલ લખવી લઈએ. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો તો આપણે હવે નીકળી ગયા છે અહીંયા મિત્રને આગળથી લઈને. તો આપણે આ મિત્ર હવે ગાડી હરેશભાઈ ગાડી હકારે ને હવે આપણે પાછળ બેસી ગયા. તો હવે આપણે નીકળી ગયા છે. તો તમે આગળ વિડીયોમાં રહેજો બન્યા. તો હવે આપણે નીકળીએ. હરેશભાઈ છે એ ગાડી હકારે. તો અમે 3 જણા નીકળી ગયા છે એક ગાડીમાં. Two minutes later. મિત્રો આપણે હવે સાસર પૂગી ગયા છે. તો આપણે અહીંયા ઘડી ગાડી ફોલ કરી લીધો છે, કેમ કે આપણે અહીંથી થોડુંક લેવાનું છે, બબલા અને બધું આપણે કાંઈ લીધું નથી ને ત્યાં કાંઈ મળતું નથી. તો આપણે અહીંથી થોડું ઘણું લઈ લઈએ આપણે આ દુકાનેથી. તો બબલા ને એવું બધું તો થોડું ઘણું આપણે અહીંથી લઈ લઈએ. આપણે અહીંયા ગાડી છે, તો આપણે આમ નથી જવાનું, ગાડી છે એ બાજુ. આપણે આ નદી છે ને ત્યાં આપણે પુલ વટીને જવાનું છે. તો અત્યારે તો આપણે સાસર છે. હવે સાસરથી 4-5 કિલોમીટર થાય છે સુગાળા ને ત્યાં કંઈ દુકાન છે ને એટલે ત્યાં કંઈ વસ્તુ મળતું નથી, બરાબર. એટલે આપણે અહીંથી બધું લઈ લઈએ, કેમ કે આપણે અહીંથી બધું લઈને પછી આપણે નીકળીએ, કેમ કે ત્યાં થોડું ઘણું માછલા છે તો માછલાને નાખવાને થોડું ઘણું આપણા માટે ને બધું લઈ લીધું. તો હવે આપણે અહીંથી આગળ નીકળવાનું છે. તો આપણે આ રસ્તે જવાનું છે. તો અહીંયા આપણે હરેશભાઈ બેઠા છે, આપણે અહીં નાનો ભાઈ બેઠો છે. તો શું કેવું છે હરેશભાઈ તમારું? કેવું આમ લાગે તમને? હા, તને કેવું લાગે ભાઈ? હા, તો હવે આપણે અહીંથી લઈ લીધું છે આ કાકાભાઈથી બધું. તો આપણે હવે અહીંથી લઈને આપણે આગળ સુગાળા જવાનું છે. તો મિત્રો અહીંથી આપણે જબલામાં બધું લઈ લીધું છે, ઘણો ખરો માલ લેવાનો હતો એ. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે. જો આ ટ્રક જાય છે ને એ બાજુ આપણે પણ જવાનું છે. તો હવે અહીંથી આપણે નીકળીએ. આપણે નારિયેલ ભૂલી ગયા છે, તો આપણે અહીંયા ગામમાં સાસરમાં નારિયેલ મળે તો આપણે નારિયેલ લઈ લઈએ. તો હાલો હવે નીકળવું ને? હાલો તો હવે આપણે નીકળીએ. તો આપણે સુગાળા જઈને મળ્યા. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે નારિયેલ લઈને પાછા આવી ગયા છીએ. ગામમાં લેવા ગયા હતા નારિયેલ, કેમ કે આપણે નારિયેલ ઘરે ભૂલીને આવ્યા હતા. તો આપણે અહીંયા સાસર નારિયેલ મળી ગયા છે. તો આપણે નારિયેલ લઈને વહી આવ્યા છે. તો તમે આ નદી જોઉં, કેવી નદી આવે છે. જો આપણે આ સુગાળાથી જ આ નદી આવે છે, જામવાળાની નદી આવે છે. પણ આ નદીનું પાણી જોઉં, નદીનું પાણી કેવું આવે છે. જો આટલો બધો ધોધ વહેતો પડે છે, કેટલું પાણી આવે જોરથી, કેટલું પાણી મસ્ત આવે છે. તો ભાઈ આ નજારો તમારે લેવો હોય તો તમારે અહીંયા આવવું પડે ગાંધીગીરમાં. સ્પેશિયલ બાકી ક્યાંય ન જોવા મળે, કેમ કે આવો નજારો તો કાંક ભાગે જ જોવા મળે. અને આ નજારો જોવા માટે ગાંધીગીરમાં જ આવવું પડે, બાકી કાંઈ જોવા ન મળે. તો હવે આપણે અહીંથી આગળ જઈએ. તો આપણે હવે સુગાળા જવાનું છે. તો આપણે ત્યાં નીકળીએ. कौन है ये लोग? कहाँ से आते हैं? ચાલો તો હવે પાછા હરેશભાઈ ગાડી હાકે છે. તો હવે આપણે અહીંથી આપણે નીકળીએ ને આપણે સુગાળે જઈએ. તો આપણે હવે સુગાળા જઈને મળ્યા પાછા. આપણે સુગાળા ફાઇનલી પૂગી ગયા છે. તો આપણે આ પેલું મંદિર છે ખોડિયારમાંનું. તો અહીંયા પણ ખોડિયારમાં છે, પણ ખોડિયારમાં હેઠે બેઠા છે. આપણે ધાંધળિયા કોનાવાળી ખોડિયારમાં કહેવાય. તો આ ખોડિયારમાં નીચે છે. તો આપણે હવે નીચે જઈએ અહીંથી. તો આપણે નીચે અહીંથી જઈએ. તો તમે મને વિડીયોમાં આગળ રહેજો બન્યા. તો આ ધાંધળિયા ધોળાવાળી ખોડિયારમાં છે. તો આપણે અહીંથી નીચે જવા છે. આપણે અહીંથી હવે નીચે જઈએ. ગાડી તો આપણે સામે મેકી દીધી છે. તો હવે આપણે અહીંથી નીચે જઈએ. મિત્ર આ નીચે જવા માટેના પગથિયા છે. ઓલા જો બે આગળ આગળ હાલવા માંડ્યા છે.
મિત્રો આપણે નીચે ગોનામાં પૂગી ગયા છે. આપણે અહીંયા માતાજી બિરાજમાન છે, તો આપણે ખોડિયારમાં મંદિરે પૂગી ગયા છે. તો આ કોનો છે, તો અહીંયા બધી ફોટા મેકી જાય માનતા પૂરી થાય તો અહીંયા બહુ બધી માનતાઓ પણ આવે છે માતાજીની, ત્યાં માનતા કરવા. તો અહીંયા પણ મૂર્તિઓ છે 3. અહીંયા આપણે આવું મંદિર છે અને અહીંયા ટોયટલામાં પતરા પણ નાખેલા છે. આપણે કેમેરા, સીસીટીવી કેમેરા બધું છે. તો આપણે ખોડિયાલમાંના મંદિરે થઈને પછી પાછા આપણે અહીંયા જસા દાદાનું મંદિર છે, તો ત્યાં આવી ગયા છે. તો આ જસા દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છે. તો આ જસા દાદાનું અહીંયા મંદિર છે, તો આપણે અહીંયા પહોંચી ગયા છે. તો આપણે અહીંયા દર્શન ને બધું કરવાનું છે, તો આપણે અહીંયા દર્શન કરી લઈએ. તો મિત્રો હવે આપણે ઘરે નીકળી ગયા છીએ. તો આપણે સુકાળા થઈને ઘાટકોટ થઈને પછી પાછા આપણે ઘરે નીકળી ગયા છીએ. આપણે 10 વાગ્યામાં નીકળ્યા હતા, અત્યારે 2ની ઉપર થઈ ગયા છે. તો હવે આપણે ઘરે જઈએ. અને વરસાદનું વાતાવરણ છે, વાદળા બંધાઈ ગયા છે અને ગાંધીગીરનો નજારો જોવો તમે, ખાલી કાંઈ ઘટે જ નહીં. કેટલી મજા આવે અહીંયા, શાંત વાતાવરણ ને અહીંયા આમ લીલું શામ, કાંઈ ઘટે જ નહીં. મજા જ આવે કરે તમને ગાંધીગીરમાં રખડવાની. તો હવે આપણે ઘરે જઈને મેળવ્યા વિડીયોમાં, તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો આપણે પાછા ઘરે પહોંચી ગયા. આપણે સુગાળા ગયા હતા, માતાજીના દર્શન કરી અને જસા દાદાના દર્શન બધીના કરી અને આપણે ઇન્દ્રવર્તી બાપુનો આશ્રમ છે ત્યાં હોતીને ગયા હતા. બધીમાં રખડી ગાંધીગીરમાં અને આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ. તો અત્યારમાં વાગે આવ્યા 3:30 જેવું થયું. તો 3:30 વાગે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો પછી આજનો વિડીયો આપણો અહીં સુધી. તમને વિડીયો ગમ્યો જ હશે, તો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી દેજો અને બેલ આઇકનથી પણ દબાવી દેજો. અને જય માતાજી ને બાય બાય.